સાયબર ક્રાઇમમાં આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને સેવિંગ કરંટ બેંક એકાઉન્ટો પૂરા પાડી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગનો પર્દાફાશ કરતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરને ખાનગી રહે બાતમી હકીકત મળી કે ભાવેશ સીદે તથા હરીશ ચૌધરી નાઓ તેઓના મળતિયા માણસો સાથે મળી ગુનાહિત કાવતરું રચી અલગ અલગ લોકોને લોભ લાલચ આપી તેઓને કમિશન આપી તેઓના નામના અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ઓપન કરાવી બેંક એકાઉન્ટોની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ કમિશન પર મેળવી દુબઈ ખાતે મોકલાવી તેમજ સાયબર ફ્રોડના રૂપિયા ક્રેડિટ ટ્રાન્સફર કરાવી તે રૂપિયા વિડ્રો કરવા માટે એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર બેંક એકાઉન્ટ સાથે લિંક મોબાઈલ નંબરનો ગેરકાયદેસર ઉપયોગ કરી તેના દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો કરવા માટે નેટ બેન્કિંગ એપ્લિકેશનોનો ખોટી રીતે ઉપયોગ કરી તેના દ્વારા સાયબર ફ્રોડના રૂપિયા જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી તે રૂપિયા બેંક એકાઉન્ટોમાંથી એટીએમ કાર્ડ દ્વારા વિડ્રો કરી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ કરી રહેલ છે તે બાતમી આધારે રેડ કરતા રેડ દરમિયાન ભાવેશ મનોજભાઈ સિંદેની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર સાયબર સેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી સતત ચાલુ રાખવામાં આવ્યું છે અને એ કામગીરી હેઠળ અમે લોકોને એક બાતમી મળી જેમાં એક ગેંગની માહિતી મળી કે એ ગેંગ સુરતમાં અલગ અલગ મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકોથી ખાતાઓ મેળવી અને અહીંયા પૈસા ઉપાડવાનું કામ કરે છે. આ બાદની હકીકત મેળવતા અમે લોકોએ પરમ દિવસે એક રેડ કર્યું. એ રેડમાં ભાવેશ શિંદે કરીને એક મહારાષ્ટ્રનું નેટિવ છે એમની ધરપકડ કરવામાં આવી છે. એમની ભૂમિકા એવી રીતની હતી કે જે લોકો એટીએમ કાર્ડથી પૈસા ઉપાડે છે તો એમનેથી કેશ લેવાનું કામ ભાવેશ કરતો હતો અને ભાવેશ પછી આ કેશ હરીશ ચૌધરીને આપતો હતો. તો આપણી ટીમ પછી હરીશ ચૌધરીને ઘરે પણ ગઈ અને હરીશ ત્યાં મળ્યો નથી પણ એમના રૂમમાં અમે લોકોને 18.5 લાખ જેટલું રોકડ રૂપિયા મળ્યું છે. એના સિવાય 9 ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન, એના સિવાય 40 સિમ કાર્ડ અને કુછ 35 જેટલા અકાઉન્ટની માહિતી પણ મળી. 35 અકાઉન્ટમાં કુછ 56 ફરિયાદો NCCRP કમ્પ્લેન્ટ ઉપર દાખલ છે અને જે ફ્રોડની રકમ છે એ 47 કરોડ 74 લાખ જેટલીની છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે કેમ કે જે બે નાસ્તા ફરતા આરોપી છે હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી એ બંને જણા અગાઉ પણ ઈડીના એક કેસમાં જે ગેમિંગનો કેસ હતું 4 વર્ષ પહેલાંનું તો એમાં એ લોકો અરેસ્ટ થઈ ચૂક્યા છે ઓલરેડી. એમને ગુનાહિત ઇતિહાસ છે એમને વિરુદ્ધ અને હજી એમને પકડવા માટેની અમે લોકોની તપાસ ચાલુ છે.